આપણે કિશનસિંહજી રાઠોડનું ચરિત્ર ચાલે છે. કિશનસિંહજી રાઠોડના ચરિત્રની અંદર આપણે કાલે જોયું કે ભગવાન સ્વયં આવીને કિશનસિંહજીની લગાન ચૂકતે કરી જાય છે. કિશનસિંહજીએ વચન આપ્યું હતું કે દિવાળીના દિવસે હું લગાન જમા કરાવી દઈશ, પણ દિવાળી સુધી એને યાદ નહોતું, એટલે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં જઈને એમને દિવાળીનું લગાન જમા કરાવી દે છે. કૃષ્ણ પોતે જઈને, એટલે બધાને ખબર પડી ગઈ કે કિશનસિંહજીના રૂપિયા જમા કરવા માટે ભગવાન પોતે આવ્યા હતા. આખા નગરમાં વાત ફેલાઈ ગઈ, ચારે તરફ વાત ફેલાઈ ગઈ, અને ધીરે ધીરે એ વાત બિકાનેરના રાજા કર્ણસિંહજીના કાને પહોંચી. એટલે કર્ણસિંહજી પણ અતિશય આનંદ આવી ગયા, અને કિશનસિંહજી જયારે એને મળવા આવ્યા ત્યારે કિશનસિંહજીને ભેટી પડ્યા. કર્ણસિંહ ભેટી પડ્યા અને ભાવમાં ગદગદ થઈ ગયા કર્ણસિંહ, અને એમ કહે કિશનસિંહ તમે તો ધન્ય છો જ કે, પણ તમારા કારણે આજે હું પણ ધન્ય બની ગયો છે. આજે હું ધન્ય બની ગયો કે મારા રાજ્યમાં બિકાનેરની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ પગલા મૂક્યા. તમારા કારણે. જો એક ભક્ત રાજા હતા કિશનસિંહજી, તો એના કારણે ભગવાને પણ ત્યાં પગલા પાડ્યા. તો કેવડું મોટું સૌભાગ્ય એક ભક્તને આશરો, એટલે કે ભક્તને આશરો આપો. ભક્ત આપણા જિલ્લામાં આવે, તાલુકામાં આવે, આપણા ગામમાં આવે ને, તો એ સૌભાગ્યની વાત છે. કારણ કે આજે ભક્તના પગલા થયા છે, ક્યારેક એ ભક્તની પાછળ ભગવાનના પણ પગલા થઈ શકે છે. એટલે એમ કે છે કે ભક્ત તો હોવા જોઈએ આપણા આંગણે. તો કિશનસિંહજીને વખાણ કરે છે કે તમે આવ્યા તો તમારી પાછળ ભગવાનના પણ પગલા થયા. અને કર્ણસિંહ એમ કે છે કે હું તમારું બધું લગાન માફ કરું છું કે તમારે આજ પછી કોઈ દી લગાન આપવાનું રહેશે નહીં, અને તમારો પટ્ટો બમણો કરી દઉં છું. તમને સરકાર તરફથી જે પૈસા મળે છે એ પૈસા હું બમણા કરી દઉં છું, કે જેથી તમે છૂટથી સંત સેવા કરી શકો. છૂટથી સંત સેવા કરો, છૂટથી ભગવાનની સેવા કરો. તમને કે હવે રોકવા વાળું કોઈ નથી. આ રીતે કિશનસિંહજીનું કામ બની જાય છે, અને એને બમણો પૈસો પણ મળવા માંડ્યો, અને એ સાધુ સેવા પણ કરવા માંડ્યા. ખરેખર તો આ પરચા દેવાનો અર્થ જ એ છે કે ભગવાન કૃષ્ણ કિશનસિંહજીને આ ચક્કરમાંથી છોડાવવા માંગતા હતા કે લગાન દેવું, જમા કરાવવું ના, છૂટથી સાધુ સેવા કરી શકે. એટલે જ આ પરચો દીધો છે કે જેથી છૂટથી સાધુ સેવા કરી શકે, પછી એને કોઈ બોલાવે જ નહીં. અને કર્ણસિંહ કે જેને સાધુ સેવા માટે બમણો રૂપિયો આપ્યો, એ પણ કોઈ કૃપાપાત્ર જીવ હોય. કારણ કે કૃપાપાત્ર જીવ હોય તો જ ભગવાન એનો બમણો પૈસો લે અને સાધુ સેવામાં વાપરે, નહીતર વાપરતા નથી. આવી વસ્તુ છે. એટલે આ એક લીલામાં તો કોણ જાણે કેટલા ઉપર કૃપા થતી હોય. ભગવાન શ્રી કૃષ્ણ જયારે પૈસો જમા કરાવવા આવ્યા હોય ત્યારે જેને જેને પૂછ્યું હોય કે ભાઈ રાજાનું ઘર કઈ તરફ, પૈસો જમાવાનું ઓફિસ કઈ તરફ, જેને જેને પૂછ્યું હોય એ બધાનું કલ્યાણ થતું જાય. ભગવાન એક વખત પગલા કરે તો એ કોઈ નાની સૂની વાત નથી. ખરેખર એમાં અનેક લોકોનું કલ્યાણ થાય છે. કારણ કે ભગવાન ભલે છદ્મ વેશમાં દર્શન આપે, પણ એ છે તો ભગવાનને, એટલે જ ભગવાનનો એક અલૌકિક પ્રભાવ પડતો હોય છે. આવી વસ્તુ છે. તો કિશનસિંહજી ગારબદેસર પાછા આવી ગયા છે, અને લગાનનો જેટલો રૂપિયો એને જમા કરાવ્યો હતો, ભગવાને જેટલો જમા કરાવ્યો હતો, એ બધો કર્ણસિંહે કિશનસિંહજીને આપી દીધો કે ભગવાને જે લગાન જમા કરાવ્યું છે એ લગાન અમે પચાવી નોગી અને સંત સેવામાં વાપરી નાખો. એટલે ઓલું કર્ણસિંહે લગાનનો રૂપિયો કિશનસિંહજીને આપી દીધો હતો. તો કિશનસિંહજીએ એ ગારબદેસરની અંદર એનું એક મોટું મંદિર બનાવ્યું.
મુરલીધરનું મોટું મંદિર બનાવ્યું અને આજે પણ ગારબદેસરની અંદર ઈ મુરલીધરજીનું મંદિર છે. રાજસ્થાનના બિકાનેરમાં ગારબદેસર છે, એમાં આજે મુરલીધરનું મંદિર છે અને એ મંદિર સાક્ષી ભરે છે કે કરવેરાના રૂપિયામાંથી મંદિર બન્યું છે. મતલબ ભગવાન કેવા હોશિયાર છે, કરવેરો જમા કરાવી દીધો અને પોતાનો કરવેરાનો રૂપિયો લઈ પોતાનું જ મંદિર બનાવી દીધું પાછું. હોશિયાર તો છે જ ને ભગવાન, એની લીલા જ અનેરી હોય છે બધી. આવી વસ્તુ છે. હવે આગળના પ્રસંગમાં આપણે પ્રવેશ કરીએ કે કિશનસિંહજી ધર્મપૂર્વક આચરણ કરીને જીવન જીવતા હતા અને કિશનસિંહજીનું મુખ્ય સાધન હતું નામ જપ. નામ જપ એને અતિશય પ્રિય હતું, એટલે આખો દિવસ માળા લઈ અને જપ કરે. અને બીજો એનો એ નિયમ હતો કે ભગવાનના કોઈ સમ આપે તો ભગવાનના સમ આપે પછી ઈ ક્યારેય કઈ બોલતા નહીં. ભગવાનના કોઈ સમ આપી દે તો પછી ઈ મતલબ એની કાની રાખતા. મતલબ તો એક વખત એવું બન્યું કે કિશનસિંહજી રાઠોડ પોતાના ઘરના ઓટલા ઉપર બેસીને ભજન કરતા હતા. ભજન કરતા હતા ને તો બે ચોર આવ્યા સાધુના રૂપમાં. આવી અને કિશનસિંહજીની સામે બે ઊંટ બાંધ્યા હતા, તગડા ઊંટ. બધા સરકારી કામમાં આવે ને એવા તગડા ઊંટ હતા. એ બે ઊંટ ઓલા સાધુ ખોલવા માંડ્યા. એટલે કિશનસિંહજીને ખબર પડી ગઈ કે આ ચોર લોકો છે, હું બેઠો છું તો ઊંટ ખોલી જાય છે. તો ઓલા ચોર લોકો એવું કર્યું, તમને રામજીના હમ છે કે જો તમે કાંઈ રાડોરાડી કરો કે બોલો અથવા અમારું નામ આપો તો તમને રામજીના હમ છે કે અમારું નામ તમે આપતા નહીં. એટલે કિશનસિંહજી લાચાર થઈ ગયા, કારણ કે એના બે નિયમ હતા, નામજપ કરવાના અને ભગવાનના કોઈ હમ આપે પછી બોલતા નહીં. તો ચોર ઊંટ લઈને વયા ગયા અને કિશનસિંહજી કાંઈ બોલ્યા નહીં, કારણ કે વચ્ચે એને રામના હમ આપી દીધા હતા. તો થોડીક વાર પછી આ સેવકો આવ્યા ને, તો સેવકો પૂછે છે કે રાજાજી આ ઊંટ કોણ લઈ ગયો? તો કિશનસિંહજી એમ કે છે જેને જોયું છે એ બોલશે નહીં અને જે લઈ ગયા છે એ ઊંટ પાછા દેશે નહીં. ઈ કે એટલે હું કાંઈ કે બોલવાનો નથી. જો કેટલી એને નકર રાજા છે ભાઈ, એમ કહ્યા કે સૈનિકોને કે બે ચોર ઊંટ લઈને આ બાજુ ગયા છે, પણ નહીં, ચોરોએ રામના હમ આપી દીધા કે રામના હમ તમે કોઈ દી અમારું નામ ન દેતા, તો ન બોલ્યા કિશનસિંહજી રાઠોડ. તો અહીંયા હવે મારે એક વાત ઈ કહેવાની છે કે સંસારના લોકો આવો પ્રસંગ સાંભળીને એને મૂર્ખ ગણશે, આ તો મૂર્ખતા કહેવાય. ઊંટ લઈ ગયા, ઊંટ ચોરી કરીને લઈ જાય છે, એમાં બોલવામાં શું વાંધો છે? આ તો મૂર્ખતા કહેવાય. આ મૂર્ખતા નથી, એની નિષ્ઠા છે ખરેખર. અને જેની આવી નિષ્ઠા હોય ને એની નિષ્ઠાની રક્ષા પછી ભગવાન કરે છે. હવે બહેનું એવું કે ચોર ઈ ઊંટ લઈને ભાગ્યા, આખી રાત ભાગ્યા, ચોર લોકો ભાગ્યા જ જાય છે, ઊંટ લઈને ભાગ્યા જ જાય છે. સવાર પડી ને એટલે પાણી પીવાનો કુવા જેવું આવ્યું. તો ચોર લોકો ક્યાં આખી રાત આવેલા છે, તો હાથ પગ ધોઈ લઈ, થોડું પાણી પી લઈ, ઊંટને પણ પાણી પીવડાવી દઈ, પછી આગળ વધીએ. તો એ કુએ પાણી ભરવા ગયા ને તો પૂછ્યું, ભાઈ આ કયું ગામ છે? કે અમે બહુ થાક્યા છીએ, કે આરામ બારામ કરવો છે, કે આ ગામ કયું આવ્યું? તો લાગે આ ગામ ગારબદેસર છે. મતલબ આખી રાત ભયમાં અને જે ગામમાંથી ઊંટ ચોર્યા હતા ગારબદેસર માંથી એ જ ગામમાં પાછા આવી ગયા સવાર પડી રહીને. ભગવાને એવી માયા ફેલાવી ને કે આખી રાત ભ્રમણ કર્યું અને સવાર થયું તો એ જ ગામમાં હતા. કહેવાનો ભાવ હું છે, જેને સંસાર મૂર્ખ ગણે છે કે આ તો મૂર્ખતા કહેવાય કે ઊંટ ચોરીને લઈ ગયા, હું એને નિષ્ઠા ગણું છું અને એ નિષ્ઠાના કારણે આવડો મોટો ચમત્કાર થયો. હું કહું છું કે નિષ્ઠા ન હોત ને તો આ ચમત્કાર ન થાત. ભક્તોના ભાવને મનુષ્ય બુદ્ધિથી નથી સમજી શકાતા. આજે જ અમારા બાબાએ સત્સંગમાં 50 વખત કીધું કે ભક્તોના ચરિત્રોને બુદ્ધિથી માપવા ન જાવું તમારે. આ બુદ્ધિથી મપાય એવા ચરિત્ર નથી. આપણા માટે ઊંટ કિંમતી હતા અને એના માટે ભગવાનનું નામ કિંમતી હતું.
રામના હમ દીધા હતા કે રામના હમ છે તું કોઈને બોલતો નહીં, તો એને ઊંટની કિંમત નથી પણ રામના હમ દીધા છે. હવે કેવી રીતે બોલે? એનો કેટલો ભગવાનમાં પ્રેમ હશે કે ભગવાનનું નામ વચ્ચે આવ્યું તો એ બોલ્યા નહીં. સંસારી માણસ આવા પ્રસંગોને શું સમજી શકે? ભગવાન પાસે ભક્તો બધું જાતું કરવા તૈયાર થઈ જાય છે. ભગવાનનું નુકસાન ન થવું જોઈએ, ભક્તિનું નુકસાન ન થવું જોઈએ. સંસારનું નુકસાન થાય તો ભલે નુકસાન થઈ જાય. આવા ભગતના ભાવોને સંસારી લોકો શું સમજી શકે? આ એક નિષ્ઠાનો પ્રસંગ છે, મેં પેલા જ કીધું, પણ એ પ્રસંગ બધા નહીં સમજી શકે. કે ભક્તિ કરે છે ને એ બધા આવા પ્રસંગોને સમજી શકે છે. આવી વસ્તુ છે. હવે એનો જીવનનો અંતિમ પ્રસંગ. એક વખત ગારબ દેસરની અંદર છે ને દુકાળ પડ્યો. દુકાળ પડ્યો ને ગારબ દેસરની અંદર, એટલે કિશનસિંહે શું કર્યું? પોતાનું જે અનાજ હતું, સરકારી અનાજ હતું, પ્રજાને ખવડાવી દીધું. એને એમ હતું કે બીજા વર્ષે વરસાદ થશે તો પાછું લગાનમાં અનાજ આવી જશે. અત્યારે પબ્લિકને અનાજ ખવડાવી ગયો. એટલે એને બધું અનાજ લૂંટાવી દીધું, બધાને ખવડાવી દીધું અને સાફ કરી દીધું. હવે બન્યું એવું કે બીજા વર્ષે વરસાદ ન થયો. તો બીજા વર્ષે વરસાદ ન થાય કેવી રીતે પૂરું કરવું? તો ગારબ દેસરના લોકો કિશનસિંહજી પાસે આવ્યા અને આવીને કહે છે કે હે કિશનસિંહજી, તમે ભગવાનના ભક્ત છો અને ભગવાન હંમેશા ભક્તોને આધીન રહે છે. ભગવાન ભક્તોને આધીન રહે છે, તો તમે પ્રાર્થના કરો તો જરૂર ભગવાન વરસાદ વરસાવશે. તમે એ કે કોઈ પણ રીતે પ્રાર્થના કરી દો કે નહીતર કે અમારો બધાનો મરો છે. તો કિશનસિંહજી ભગવાન પાસે કઈ માંગતા નહોતા, પણ હવે આ લોકોના કારણે માંગવું પડ્યું. એટલે કિશનસિંહજીએ ભગવાનને કીધું, સો કોસા બિજલી ખીણે